એકત્રીસમી મે એ દિવસ વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઘણી બધી સંસ્થાઓ તેના ઉપર નવા અથવા તો સ્પેશિયલ પ્રોજેક્ટ આપે છે. માવા મસાલા ગુટકા આપણા ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં નાના છોકરાઓની નાની ઉંમરથી ખાય છે અને એનું પ્રમાણ ગુટકાઓનું ને એનું પ્રમાણ ઘણું બધું વેચાય છે, ઘણું બધું લેવાય છે. તેને લીધે મોઢાનું કેન્સર થવાના બહુ જ ચાન્સીસ રહે છે. અને ફક્ત મોઢાનું કેન્સર નહીં પણ વંધ્યત્વ. હું સ્ત્રી રોગ નિષ્ણાત છું એટલે હું જાણું છું કે આજથી 20 વર્ષ પહેલા સ્ત્રીઓ અને ના 80% તકલીફ હતી, એના કારણે લીધે વંધ્યત્વ રહેતું હતું, જ્યારે પુરુષોનો ફક્ત 20% ફાળો હતો. જ્યારે હવે અત્યારે 50% ફાળો સ્ત્રીઓના કારણો લીધે અને પુરુષોના કારણોને લીધે વંધ્યત્વ જોવા મળે છે. તેનું કારણ તમાકુ અને તમાકુ જ છે. અમે ઘણા બધા પ્રોગ્રામ એના માટે આપીએ છીએ, તમાકુ છોડાવવા માટે. જામનગરની જનતાને એના વિશે ખબર જ છે. દર વર્ષે WHO તરફથી એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તરફથી આની એક થીમ આપવામાં આવે છે. આ વર્ષની જે થીમ છે એ અનમાસ્કિંગ ધ અપીલ, એક્સપોઝિંગ ઇન્ડસ્ટ્રી ટેક્ટિક્સ ઓન ટોબેકો. તમે જે ટોબેકો ઇન્ડસ્ટ્રીની આપણે સૌ જોઈએ છીએ કે એક જે સિગરેટનું પેકેટ હોય એમાં સૌથી નીચે લખેલું હોય કે ધૂમ્રપાન હાનિકારક છે, પણ જે એક સિગરેટ લઈને વાપરે, એક બીડી વાપરે, એને તો ખબર જ નથી પડવાની એ નાના છોકરાઓને કે આ ધૂમ્રપાન હાનિકારક છે. એવી જ રીતે પિક્ચરમાં હીરો હિરોઈન ઇવન સિગરેટ પીતા, દારૂ પીતા બતાવવામાં આવે છે ત્યારે લખીને આવે છે, પણ એ ભાષા જુદી હોય છે. અને એ પિક્ચરમાં હીરો હિરોઈનને જોવે કે નીચે આવું લખાણ આવે છે એ જુએ. આવી બધી ટેક્ટિક્સ ખૂબ ઇન્ડસ્ટ્રી વાપરે છે. પણ ક્યાંક ને ક્યાંક આપણે સૌએ જાગવાની જરૂર છે કે જેથી તમાકુ નિષેધ દિવસ ઉજવવો ન પડે, એના સ્પેશિયલ પ્રોગ્રામ આપવા ન પડે અને આ તમાકુ છોડી અને આપણું યુવાધન ખૂબ પોતાની રીતે આગળ વધે. એ માટે અમે જામનગર કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તથા રોટરી ક્લબ ઓફ સેનોરાસ તરફથી જાહેર જનતા માટે સંગીત સંધ્યાનો પ્રોગ્રામ 31 તારીખ અને 1 તારીખે શનિવાર તથા રવિવાર રાત્રે તળાવની